હવે નજર કરીએ વિગતવાર સમાચાર પર। સુરેન્દ્રનગરના જોરાવરનગર વિસ્તારમાંથી એક પોલીસ કર્મીના ઘરેથી ઝડપાયેલા ઓનલાઈન સટ્ટા રેકેટ મામલે સ્થાનિક પોલીસની ભૂમિકા પર પણ સવાલો થઈ રહ્યા છે। ત્યારે આ અંગે પ્રદેશ 24 ગુજરાતી દ્વારા સવાલ ઉઠાવવામાં આવતા સ્થાનિક પોલીસ જાણે દાદાગીરી પર ઉતરી આવી હોય તેવું લાગી રહ્યું છે અને લોકશાહીના ચોથા સ્તંભને ડરાવવા ધમકાવવા પ્રયાસ કરી રહી છે। પ્રદેશ 24 ગુજરાતીની ટીમ દ્વારા આ સમગ્ર મામલે સુરેન્દ્રનગર પોલીસ વડાને જ્યારે સવાલ કરવામાં આવ્યો, જિલ્લા પોલીસ વડાને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે 10 વર્ષથી ચાલતા આ સટ્ટાના રેકેટ પર રેન્જ ડીઆઈજીની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા પણ 10 વર્ષ સુધી સ્થાનિક પોલીસને કેમ આ અંગે જાણ ન થઈ, ત્યારે આ સવાલનો જવાબ આપવાને બદલે પોતાની જવાબદારી સ્વીકારવાને બદલે સ્થાનિક પોલીસ પ્રદેશ 24 ગુજરાતીના રિપોર્ટરને જ ધમકાવવા લાગી હતી। સોશિયલ મીડિયા પર આ અંગેનો અહેવાલ જોઈને પ્રદેશ 24 ગુજરાતીના રિપોર્ટરને ધમકાવવામાં આવી રહ્યો છે કે આ વિડીયો હટાવી દેવામાં આવે, નહીં તો મજા નહીં આવે। ત્યારે સુરેન્દ્રનગર પોલીસની આવી નીતિ રીતિ સામે ચોક્કસ સવાલો ઉઠી રહ્યા છે। જ્યાં કાર્યવાહી કરવી જોઈતી હતી ત્યાં કાર્યવાહી ન કરીને સુરેન્દ્રનગર પોલીસ હવે લોકશાહીના ચોથા સ્તંભને દબાવવા પ્રયાસ કરી રહી છે। આ અંગે વધુ વાત કરીએ અમારા સંવાદદાતા જિગ્નેશ પંડ્યા સાથે। જિગ્નેશ, જે રીતે સુરેન્દ્રનગરમાંથી પોલીસ કર્મીના ઘરમાંથી સટ્ટાનું રેકેટ ઝડપાયું અને સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે સ્થાનિક પોલીસ જવાબદારી સ્વીકારવાને બદલે હવે ચોથા સ્તંભને, લોકશાહીના ચોથા સ્તંભને દબાવવાનો પ્રયાસ કરી રહી છે। જી ચોક્કસથી સુરેન્દ્રનગર શહેરમાં રતનપર વિસ્તારમાં આવેલા રામેશ્વર ટાઉનશીપમાં આઈજીની રેન્જ આઈજીની જે ટીમ દ્વારા સટ્ટો રમાડવામાં આવતો હતો તે જગ્યાએ રેડ કરવામાં આવી હતી અને 6 જેટલા શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી અન્ય મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો। ત્યારે આ અંગે પ્રદેશ 24 ના આ ટીમ દ્વારા તે અંગેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। ગત રાત્રે જ્યારે જેતપુરના ડીવાયએસપી એને આ તપાસ સોંપવામાં આવી હતી અને તે તપાસ દરમિયાન જ્યારે આપણા રિપોર્ટર સ્મિત ઉપાધ્યાય દ્વારા તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા ત્યારે તેમની સાથે પણ તેમને તે પ્રશ્નોના જવાબ નહોતા આપવામાં આવ્યા અને આ અંગે અમે કોઈ પણ ઇન્ટરવ્યુ નથી આપી શકતા તેવું જણાવ્યું હતું। ત્યારબાદ આજે સુરેન્દ્રનગર એસપી કચેરી ખાતે પણ સ્મિત ઉપાધ્યાય અને અમે ગયા હતા ત્યારે પણ તેમને આ અંગે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો। ત્યારે એલસીબી દ્વારા જે બીજી રેડ કરવામાં આવી હતી તે રેડ અંગેની પ્રેસ કરી હતી અને તે પ્રેસમાં પણ અમે પ્રશ્ન પૂછ્યા હતા કે જે આઈજીની ટીમ દ્વારા જે અહીંયા રેડ કરવામાં આવી છે તો તે અંગે આપ શું કહેશો, તો તે અંગે અહીંના કોઈ પણ અધિકારીએ કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું। ત્યારે હાલમાં જે ચિત્રો દ્વારા આપણે જે પ્રદેશ 24માં જે પ્રસારિત કરવામાં આવ્યું છે તે અંગે મને પણ કોલ આવ્યો હતો કે તે લિંક ડિલીટ કરાવવામાં આવે અને આ ખોટી રીતે તમે આવી રીતે ચલાવો છો તો અમને આઈજીએ રેડ કરી હોય તો અમે કોઈ પણ અહીંયાથી ઇન્ટરવ્યુ આપી શકતા નથી અને આ જે આઈજીની રેડ છે તો તમે ત્યાંથી ઇન્ટરવ્યુ લઈ શકો। અમે આયા જે રેડ કરી છે તે અંગેની અમે તમને માહિતી આપી છે તો અમે કીધું અમે એ જ ચલાવ્યું છે। તમે જે માહિતી આપી છે એ પ્રમાણે જ અમે ચલાવી છીએ પણ અમારો જે પ્રશ્ન છે કે 10 વર્ષથી જે આ ચાલતું હતું રેકેટ તો તેનો ખ્યાલ હજી સુધી તમને કેમ ન પડ્યો, તો તે અંગે મૌન ધારણ કરીને બેઠા છે। જિગ્નેશ, આપણે જ્યારે આ અંગેનો અહેવાલ પ્રસારિત કર્યો, આપણા સોશિયલ મીડિયામાં આ અંગેની લિંક મૂકવામાં આવી અને સુરેન્દ્રનગર પોલીસની ભૂમિકા સામે સવાલ ઉઠાવવામાં આવ્યા, ત્યારે તમારા ફોન પર કયા પ્રકારની ધમકી આપવામાં આવી હતી? જી સુરેન્દ્રનગરમાં એલસીબી પીઆઈ દ્વારા ફોન કરી અને કહેવામાં આવ્યું હતું કે તમે આ ઉપર તમારા જે કોઈ હોય તેમને કહી અને આ જે સમાચાર પ્રસિદ્ધ થયા છે તે ડિલીટ કરાવો અને જો ડિલીટ ન થાય તો પછી તમારે અને અમારે કેવી રીતે હવે તમારી સાથે વ્યવહાર કરવો તે અમારે વિચારવું પડશે। વ્યવહાર કરવો એટલે
જી પણ જિજ્ઞેશ, આપણે કઈ એમની સાથે વ્યક્તિગત દુશ્મની થોડી છે, એ એમનું કામ કરે છે, આપણે આપણું કામ કરીએ છીએ. આપણને જો એ જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરે છે, યોગ્ય જવાબ નથી આપતા, તો પછી આપણે અહેવાલ તો ચલાવવાના જ છીએ. આપણે એમને ક્યાં મનાઈ કરી છે કે તમે ના બોલો? એમનો જવાબ આપણે માગ્યો જ હતો. જી ચોક્કસથી આપણે એમનો જવાબ માંગ્યો હતો ને એ જવાબ દેવામાં તે મૌન સેવી રહ્યા છે. ત્યારે આ સમગ્ર મામલામાં પોલીસ કોન્સ્ટેબલે પણ સંડોવાયેલા છે. અન્ય લોકોના પણ નામ આમાં ખુલે તેવી શક્યતા છે. ત્યારે ક્યાંક ને ક્યાંક આ સમગ્ર મામલો છે ગૃહ સુધી પહોંચે તેવી પણ શક્યતા સૂત્રો પાસેથી જાણવા મળી છે. ત્યારે આ બહુ મોટું રેકેટ હોવાના કારણે ક્યાંક ને ક્યાંક ઢાક પીછાણું થતું હોય એવું પણ લાગી રહ્યું છે. ઢાક પીછોડો થતો હોય જિજ્ઞેશ, એવું લાગી રહ્યું છે. ચોક્કસ રેન્જ ડીઆઈજીની ટીમ દ્વારા દરોડા પાડીને 10 વર્ષથી ચાલતું સટ્ટા રેકેટ ઝડપવામાં આવે જિજ્ઞેશ, અને ત્યાંની સ્થાનિક પોલીસ ઊંઘતી રહે. નથી લાગતું કે સુરેન્દ્રનગર પોલીસની આમાં ઘોર બેદરકારી સામે આવી છે? જી ચોક્કસ, ક્યાંક ને ક્યાંક આઈજીની ટીમ દ્વારા જે રેડ કરવામાં આવી છે અને સુરેન્દ્રનગરની ટીમને ઊંઘતી પકડી અને આઈજીની ટીમ દ્વારા તો આ અંગે આપણે એસપી સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ જિજ્ઞેશ એમણે કદાચ ફોન આપણો કટ કરી નાખ્યો છે. જી જિજ્ઞેશ, સ્થાનિક પોલીસની બેદરકારી નથી લાગી રહી આ ઘટનામાં? સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી અને આઈજીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી છે. અનેકવાર એસએમસી દ્વારા પણ આવી રીતે રેડ કરવામાં આવે છે. અગાઉ પણ આરા સેલ રાજકોટ આઈજી દ્વારા પણ કેમિકલ્સ અને અન્ય ગુનાઓ માટે પણ સુરેન્દ્રનગર પોલીસને ઊંઘતી રાખી અને રેડ કરવામાં આવી છે. અને અન્ય તેમાં દોષિત જે પોલીસ કર્મચારીઓ છે તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. ત્યારે હવે આ અંગે સટ્ટા અંગેની જે રેડ છે તેમાં આઈજી દ્વારા શું પગલાં લેવામાં આવે છે તે તો જોવું જ રહ્યું. જી જિજ્ઞેશ, હવે રેન્જ આઈજી દ્વારા શું પગલાં લેવાય છે તે જોવું રહ્યું, કારણ કે ફરીથી આપણે એસપી સાથે સંપર્ક કરીએ. કદાચ મને ફોન લાગી ગયો છે. હાલો, ફરીથી તેમણે ફોન કટ કર્યો છે. જિજ્ઞેશ, તો આપણો સંપર્ક પ્રયાસ કરવાનો સતત થઈ રહ્યો છે કે પ્રેમસુખ ડેલુ જે સુરેન્દ્રનગરના એસપી છે તેમની સાથે આ અંગે વાત કરી કે ભાઈ શા માટે 10 વર્ષથી આ રેકેટ ચાલતું હતું, તમારું ધ્યાન ન ગયું અને હવે ડીઆઈજી દ્વારા કાર્યવાહી કરવામાં આવી તો તમે કેમ જવાબ નથી આપી રહ્યા, શા માટે અમારા રિપોર્ટરને ધમકાવી રહ્યા છો? પણ તે ફોન કાપી રહ્યા છે. ફરી એકવાર પ્રયાસ કરીએ. હા જિજ્ઞેશ, એમને સાથે આપણે 2 વાર ટ્રાય કરી ફોન પર, પણ ફોન ઉપાડીને તરત કાપી નાખે છે. એટલે જવાબદારીમાંથી ભાગી રહ્યા છે એસપી, એવું નથી લાગી રહ્યું અહીં? ચોક્કસથી સાહેબ, અને મને પણ કોલ કરી અને મારી સાથે પણ અડધી જ વાત કરી અને તમે કોલ પછી કટ કરી નાખ્યો હતો. ત્યારબાદ તેમનો કોલ આવ્યો નથી હજી, પણ એલસીબી પીઆઈ દ્વારા મને જાણ કરવામાં આવી હતી કે આ તમે જે સોશિયલ મીડિયામાં જે રીલ ચડાવી છે તે હવે ડિલીટ કરાવો. જી જિજ્ઞેશ, આ અંગે મેં એલસીબી પીઆઈ ને ફક્ત એટલું જ કીધું હતું કે સાહેબ જે સમાચાર હતા તે સમાચાર જ અમે ચડાયા છે અને અમારો જે પ્રશ્ન હતો તે અમે એસપી સાહેબને પૂછી છે, એ જ સમાચાર અમે ચડાયા છે. બીજું કોઈ અમે આમાં અન્ય કોઈ સમાચાર ચડાયા નથી. જી જિજ્ઞેશ, આભાર આપ જોડાયા અને આપે અમારી સાથે વાત કરી. તો સુરેન્દ્રનગર પોલીસની ભૂમિકા સામે સવાલ ઉઠી રહ્યા છે. ફરી એકવાર સુરેન્દ્રનગર જિલ્લાના એસપી સાથે આપણે ફોન પર વાત કરવાનો પ્રયાસ કરીએ. અમારી પીસીઆર ટીમ એમને ફોન લગાવવાનો પ્રયાસ કરી રહી છે. તો જે રીતે સુરેન્દ્રનગરમાંથી પોલીસ કર્મીના ઘરમાંથી જે ઓનલાઈન સટ્ટા રેકેટ ઝડપાયું છે તેને લઈને ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગર પોલીસ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિક પોલીસ 10 વર્ષ સુધી શું કરતી હતી અને શું એને જરા પણ ખ્યાલ ના આવ્યો કે અહીં આવું સટ્ટા રેકેટ ચાલી રહ્યું છે અને એમાં ખાખીધારી પોતે જ સંડોવાયેલો છે, તેના ઘરમાં જ આખું રેકેટ ચાલી રહ્યું છે અને રેન્જ ડીઆઈજીની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવે છે. ત્યાંથી કેટલાક શખ્સોને ઝડપી લેવામાં આવે છે. ત્યારબાદ સમગ્ર ભાંડાફોડ થાય છે આ રેકેટનો અને સ્થાનિક પોલીસ અહીં ઊંઘતી ઝડપાય છે. અને આ અંગે જ્યારે પ્રદેશ 24 દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગર પોલીસ તેના પર ખુલાસો કરવાને બદલે જવાબદારીમાંથી ભાગી રહી છે.
તો ફરી એકવાર પ્રયાસ કરવામાં આવ્યો અમારી ટીમ દ્વારા સુરેન્દ્રનગર એસપીને ફોન લગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો પ્રેમસુખ ડેલુને, પરંતુ તેઓ ફોન કટ કરી રહ્યા છે અને જવાબ નથી આપી રહ્યા. તો અહીં સુરેન્દ્રનગર પોલીસ સામે ચોક્કસ સવાલો થઈ રહ્યા છે. 3 વાર, ઓછામાં ઓછા 3 વાર અમારી ટીમે ફોન લગાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ 3ય વખત તેમના દ્વારા ફોન કટ કરવામાં આવ્યા છે. એટલે જિલ્લા પોલીસની કામગીરી સામે, નીતિ સામે અહીં સવાલ ચોક્કસ થઈ રહ્યા છે. એક તરફ પોલીસ પબ્લિકની મિત્ર હોવાના દાવા કરે છે, સરકાર અભિયાન ચલાવે છે, પોલીસ અને પબ્લિક મિત્ર છે, સાથે મળીને કામ થવું જોઈએ, સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જળવાવા જોઈએ, પરંતુ અહીં સુરેન્દ્રનગર પોલીસ પોતે જ સવાલોના ઘેરામાં આવી ગઈ છે. તો સુરેન્દ્રનગરમાં જે રીતે પોલીસ કર્મીના ઘરમાંથી સટ્ટા રેકેટ ઝડપાયું તેને લઈને પ્રદેશ 24 દ્વારા જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો તેને લઈને હવે સુરેન્દ્રનગર પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. આ અંગે વધુ વાત કરીએ, અમારા સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય આપણી સાથે જોડાયા છે. સ્મિત, જે સુરેન્દ્રનગરમાં પોલીસ કર્મીના ઘરમાંથી રેકેટ ઝડપાયું, સટ્ટા રેકેટ, કેટલાક શખ્સોની ધરપકડ કરાઈ, કેટલાક શખ્સો હજુ ફરાર છે, પરંતુ સવાલ એ થાય છે કે સુરેન્દ્રનગર પોલીસ અહીં ઊંઘતી ઝડપાય છે. તમે જ્યારે સુરેન્દ્રનગર પહોંચ્યા અને આ આખી ઘટનાનું કવરેજ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તમને કયા પ્રકારની પ્રતિક્રિયા પોલીસ તરફથી મળી, કયા પ્રકારનો વ્યવહાર કરવામાં આવ્યો? સ્મિત. જી સચિન, વાત કરીએ તો ગઈકાલથી જે આપણી ટીમ જે છે તે આખી ન્યૂઝ જે ચાલી રહ્યા હતા તેને કવરેજ કરવા પહોંચી હતી, આખી સ્ટોરી જે છે તે ચાલી રહી હતી. ત્યારબાદ આપણી ટીમ જે છે ત્યાં પોલીસ એસપી સાહેબ સાથે વાતચીત કરવા ગઈ હતી, તેમની સાથે જવાબ માંગવા ગઈ હતી, તેમને થોડા પ્રશ્નો જે છે તે હકીકત જે છે તેમને પૂછવામાં આવી હતી, પરંતુ તેમને જે છે તે પ્રશ્નોથી તેમને ક્યાંક ને ક્યાંક કડક જે લાગ્યા હોય, કડવા લાગ્યા હોય તેવું સ્પષ્ટ રીતે દેખાતું હતું. ગઈકાલે પણ તેમને ગેરવર્તણૂક કરી હતી મીડિયા કર્મી સાથે, મારી સાથે, મારા કેમેરામેન સાથે, પરંતુ આજે જે છે તે અમે હિંમત બતાવી હતી ને આપણી પ્રદેશ 24 ગુજરાતી ટીમે તેમને 2 પ્રશ્નો જે છે તે કડવા પૂછ્યા હતા ને તેની અગાઉ આ પ્રેસ કોન્ફરન્સ જે યોજાઈ હતી આજે અને ગઈકાલે એલસીબી દ્વારા જે 4 થી 5 આરોપીઓની ડબલ રેડિંગમાં જ્યારે તેમની ગઈકાલ રાતે ધરપકડ કરવામાં આવી હતી, એફઆઈઆર પણ રાતે કરી દેવામાં આવી હતી. પરંતુ સચિન, જણાવી દઉં કે ગઈકાલે બપોરથી આપણી ટીમ જે છે ટીમ લઈને જે છે તે હું પહોંચી ગયો હતો સુરેન્દ્રનગર. ત્યારબાદ જે એસીપી હતા, મહિલા જે હતા, તેમને પણ સંપર્ક કરવામાં આવ્યો હતો, તેમની સાથે પણ વાતચીત થઈ હતી. તેમને એમ સ્વીકાર્યું હતું કે હા, મારી નજરમાં જ છે, જે દેખરેખ જે રાખવાની હોય, જે તપાસ હોય તે મારામાં જ છે. અને તેમને કહ્યું હતું કે મને ઉપરથી સત્તા નથી કે હું તમને કઈ ઇન્ફોર્મેશન આપી શકું, પરંતુ તમારા હાથમાં જો જવાબદારી હોય, તમારા હાથમાં જ જો બધું હોય, નિરીક્ષણ પર તમે જ કરી રહ્યા હોય, તો તમારે ઉપર પૂછવાની શું જરૂર? એટલે ઉપરથી જેમ અધિકારી કે તમારે આટલું બોલવાનું, તો એટલું જ બોલે છે. આપણે જયારે એસપી સાહેબનો સંપર્ક કરવામાં આવે, એસપી સાહેબ જોડે ગયા ત્યારે પણ તેમને એવું જ કહ્યું હતું કે આમાં હું કઈ નહીં કરી શકું, રેન્જ આઈજી દ્વારા રેડ કરવામાં આવી છે. પરંતુ રેન્જ આઈજી દ્વારા એક તો એમને સારું કામ કર્યું છે કે તેમને રેડ કરી છે, પરંતુ તમે શું કરતા હતા? 10 વર્ષથી જે આ એક કૌભાંડ જે ચાલી રહ્યું છે, 50 કરોડથી પણ વધુનું શંકા છે કે બહાર આવી શકે છે. મોટા મોટા માથાઓ પણ જે છે તે બહાર આવી શકે છે ને મોટા લોકોના પણ નામ આવી શકે છે. આજે આપણી ટીમને જે મને પણ ધમકી આપવામાં આવી હતી કે इसके बारे में मैं गुना दाखिल करूंगा, तो એવું પણ કહેવામાં આવ્યું હતું ને તેમને સ્પષ્ટ રીતે હું કહી દેવા માંગુ છું કે પ્રદેશ 24 ગુજરાતીની ટીમ સચિન હજી પણ આની અંદર કુંડી ઉતરશે ને તપાસ હાથ ધરશે. જી સ્મિત, લાગી રહ્યું છે કે જ્યાં કાર્યવાહી કરવી જોઈતી હતી ત્યાં સુરેન્દ્રનગર પોલીસ નિષ્ફળ રહી છે અને જ્યારે લોકશાહીનો ચોથો સ્તંભ મીડિયા કર્મી તરીકે આપણે જ્યારે સવાલ કરીએ છીએ ત્યારે તેમના પર ઉલટો ગુનો દાખલ કરવાની વાત કરી રહ્યા છે. ચોર ઉલટા કોટવાલ કો ડાંટે. અહીં તો જી સચિન, ચોક્કસથી વાત સાચી છે કે ઉલટા ચોર જે છે તે કોટવાલ કો ડાંટે. આ કહાવત મને આજે સાચી લાગી રહી છે, કારણ કે પોલીસ પોતાનું કામ નથી કરી રહી, પણ મીડિયા કર્મી જ્યારે એમને સાચા પ્રશ્નો પૂછવાનો પ્રયત્ન કરે ત્યારે મીડિયા કર્મીને દબાવી દેવાનું. ત્યાં પણ હું ગયો હતો, ત્યાં પણ જે રીતના મેં તંત્ર જોયું ત્યાં પણ મને એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક અહીંયા ભૂલ થઈ રહી છે. મીડિયા કર્મીઓ સાથે જેમ તેમ ફાવે તેમ વર્તન કરી રહ્યા છે. ત્યારબાદ ત્યાં પ્રેસ કોન્ફરન્સ ચાલુ થઈ હતી. પ્રેસ કોન્ફરન્સ પણ ક્યારે યોજવામાં આવી સચિન? કે જ્યારે આપણે ગઈકાલે બપોરે તેમની ઉપર પ્રેશરાઇઝ કર્યા કે અમને બાઇટ જોઈએ છે, ઇન્ફોર્મેશન જોઈએ છે, શું માહિતી છે આના વિશે, પણ તેઓ લોકોને કઈ જ માહિતી નથી. તેમને એવું જ કહેવા આપણી ટીમને એવું જ કહેવામાં આવ્યું હતું કે ઉપરથી રેન્જ આઈજી દ્વારા રેડ કરવામાં આવી છે જેથી કરીને તે જ ઇન્ફોર્મેશન આપી શકશે. પરંતુ આપણે બપોરથી જયારે 3 વાગ્યાથી તેમના કોન્ટેક્ટમાં હતા, ત્યારબાદ રાત્રે
એક એફઆઈઆર કરવામાં આવે છે એલસીબી દ્વારા અને 4-5 આરોપીઓ જે હોય તે મળત્યા હોય તેમને હાજર કરવામાં આવે છે, તેમની ઉપર એફઆઈઆર કરવામાં આવે છે ડબ્બા ટ્રેનિંગ વિરુદ્ધમાં અને તેમને પણ ધરપકડ કરીને આજે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવે છે. એટલે ચોક્કસથી સચિન કહી શકાય કે પ્રદેશ 24 નો ડંકો જે વાગ્યો છે અને એસપી સાહેબને પણ કોન્ટેક્ટ કરવાનો આપણી ટીમે જે રીતના સંપર્ક કરવાનો અત્યારે પીસીઆરની ટીમે 3 થી 4 વખત સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે પણ જવાબ આપણી ચેનલનું નામ સાંભળતા પ્રદેશ 24 ગુજરાતીની ટીમ ટીવી મીડિયા જે તેમનું નામ સાંભળતા આપણી ચેનલનું ફોન 3 વખત કટ કરી નાખે છે અને ચોથી વખત જયારે આપણે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમને ફોન જે છે તે ફ્લાઇટ મોડ ઉપર કરી દીધો. જી સચિન. જી સ્મિત, આપ અમારી સાથે જોડાયા એ બદલ આભાર. તો દર્શક મિત્રો, સુરેન્દ્રનગર પોલીસની કામગીરી નીતિ રીતિ સામે અહીં સવાલો ઉઠી રહ્યા છે, જ્યાં સુરક્ષા અને વ્યવસ્થા અને કાયદો જાળવવો જોઈએ અને એ કાયદામાં જ્યારે ખુદ કાયદાનો રક્ષક જ કાયદાનો ભંગ કરી રહ્યો હોય, પોલીસ કર્મીના ઘરેથી જ જ્યારે ઓનલાઈન સટ્ટાનું રેકેટ ઝડપાતું હોય તો ત્યાં કાર્યવાહી કરવાને બદલે હવે જિલ્લા પોલીસ મીડિયા કર્મી સામે જ ગુનો દાખલ કરવાની વાત કરે છે. અહીં ચોક્કસ સવાલ ઉઠી રહ્યા છે. જિલ્લા એસપીને આપણે 3 થી 4 વખત ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમણે ફોન કટ કર્યો છે અને હવે કદાચ તેમણે ફ્લાઇટ મોડ ઉપર ફોન રાખી દીધો છે અને જવાબ નથી આપી રહ્યા. આના પરથી જ દર્શક મિત્રો ખ્યાલ આવી જાય છે કે જિલ્લા પોલીસ સુરેન્દ્રનગરની કેટલી ગંભીર છે.